હેલ્પ ફાઉન્ડેશન અમદાવાદની નવી શૈક્ષણિક પહેલ। આજે કન્યા શાળા નંબર 1 વિરમગામ મુકામે યોજાયેલા કુમાર શાળા નંબર 4ના ક્લસ્ટર કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2025 તથા કલા ઉત્સવ હેલ્પ ફાઉન્ડેશન દ્વારા સરાહનીય સેવા આપવામાં આવી હતી। આ પ્રસંગે પે સેન્ટર શાળાના કુમાર શાળા નંબર 1ના આચાર્ય દીપકભાઈ પરમારના અવિરત પ્રયાસો થકી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા તમામ બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપવા તેમજ પ્રોત્સાહન પૂરું પાડવામાં હેલ્પ ફાઉન્ડેશનના સ્થાપક ડૉક્ટર ધીરેન્દ્ર પટેલ, એડવોકેટ વિજય પટેલ તથા મહેન્દ્ર પટેલ કોલંબિયા અમેરિકા વિશેષ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। બાળકોની કૃતિઓ પ્રદર્શન અને કલા ઉત્સવ નિહાળ્યો હતો। આ આયોજનને ગૌરવશાળી બનાવવા માટે બીઆરસી કોઓર્ડિનેટર મૌલિકભાઈ બારોટ, પૂર્વ બીઆરસી કોઓર્ડિનેટર મહિપતસિંહ ઝાલા, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંડ્યા, કોર્પોરેટર લાલાભાઈ સોની, સીઆરસી કોઓર્ડિનેટર હિનાબેન ગજ્જર તેમજ પેટા શાળાના તમામ આચાર્યો, માર્ગદર્શન શિક્ષણ મંડળ, બાળ વૈજ્ઞાનિક અને કલાકારો ઉપસ્થિત રહ્યા હતા। બાળકોને યોગ્ય માર્ગદર્શન, પ્રોત્સાહન તથા ઇનામ વિતરણ કરીને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ કન્યા શાળા નંબર 1ના આચાર્ય શૈલેષભાઈ પંચાલ અને સ્ટાફ પરિવારથી અથાગ મહેનત થકી ખૂબ જ સફળ બનાવ્યો હતો। गीता बहन आगे ले लो तो नहीं।